ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ તમારા જીવનમાં શું નવીનતા લાવશે તે જાણવા માટે આપણે સૌ ઉત્સુક છીએ. પરંતુ રાશિ ભવિષ્ય તરફ આગળ વધતા પહેલા ચાલો આપણે આજના પંચાંગ પર એક નજર કરીએ. પંચાંગ એ બ્રહ્માંડની ઉર્જા સાથે આપણને જોડવાનું એક માધ્યમ છે અને આજે શુક્લ પક્ષની દશમી તિથિ છે, જે આધ્યાત્મિક ઉન્નતિ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. પંચાંગની વિગતો આ મુજબ છે. આજે શનિવાર 22 ઓગસ્ટ 2026 છે. આજે જ્યેષ્ઠા નક્ષત્ર છે, જે મનની એકાગ્રતા વધારે છે. સૂર્યોદય સવારે 6:06 અને સૂર્યાસ્ત સાંજે 6:54 થશે. રાહુકાળ સવારે 9:18થી 10:54 સુધી રહેશે. તેથી આ સમયગાળામાં નવા કાર્યો કરવાનું ટાળવું. અભિજીત મુહૂર્ત બપોરે 12:05થી 12:55 સુધી રહેશે. આ માહિતી સાથે આગળ વધતા પહેલા જો તમને અમારો આ પ્રયાસ ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારા વિચારો જરૂર જણાવો. તમારા પરિવાર જેવા આ ચેનલને આગળ વધારવા માટે અમને તમારા સાથની જરૂર છે. જો તમને અમારી સેવા ગમતી હોય તો સ્ક્રીન પર દેખાતા QR કોડ દ્વારા તમે તમારી ઈચ્છા મુજબ દાન કરી શકો છો. આ કોઈ ફરજિયાત નથી, પણ તમારી નાનકડી મદદ પણ અમને આવા વધુ વિડીયો લાવવા માટે ખૂબ જ પ્રોત્સાહિત કરશે. તમારા પ્રેમ અને સમર્થન બદલ ખૂબ ખૂબ આભાર. તો ચાલો હવે આપણે આજના રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક અત્યંત સકારાત્મક દિવસ છે. ચંદ્રનું જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ અને સિંહ રાશિમાં સૂર્યની હાજરી તમને માનસિક અને શારીરિક રીતે ખૂબ જ ઉર્જાવાન રાખશે. આજે તમે જે પણ વિચારો અમલમાં મૂકશો તેમાં સફળતા મળવાની પૂરી શક્યતા છે. તમારી આ તેજસ્વી ઉર્જા તમારી આસપાસના લોકોને પણ પ્રભાવિત કરશે. આજે તમે જે પણ કામ હાથમાં લેશો તે ખૂબ જ કાર્યક્ષમતાથી પૂર્ણ થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે, જ્યારે નોકરી કરતા લોકો માટે ઉપરી અધિકારીઓ તરફથી પ્રશંસા મળવાના યોગ છે. વેપારીઓએ આજે નવા સોદા કરવાને બદલે જૂના કામોને પૂર્ણ કરવા પર ધ્યાન આપવું જોઈએ. ગૃહિણીઓ માટે ઘરના મહત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. આજે તમારા માટે શુભ રંગ રાખોડી છે અને સવારે 11થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. શનિના પ્રભાવ માનસિક શાંતિ માટે કુદરતના ખોળામાં સમય વિતાવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો તમારો પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય તો તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા સમર્થનથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમારા માટે થોડું સંવેદનશીલ રહી શકે છે. આજે પરિવારના કોઈ સભ્યનો નિર્ણય તમને માનસિક રીતે અસ્વસ્થ કરી શકે છે. તમને એવું લાગશે કે બધું ખોટું થઈ રહ્યું છે. પરંતુ આવી સ્થિતિમાં કોઈને દોષ આપવાને બદલે પરિસ્થિતિને સ્વીકારી લેવી એ જ સમજદારી છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી ખૂબ જરૂરી છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી કરવી નહીં અને વેપારીઓએ આજે કોઈ પણ મોટો આર્થિક નિર્ણય લેતા પહેલા કાયદાકીય પાસાઓ તપાસવા, કારણ કે આજે કાયદાકીય મુશ્કેલીઓ આવી શકે છે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથે વાતચીત કરતી વખતે નમ્રતા રાખો. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આજે શાંતિ મેળવવા માટે થોડો સમય એકાંતમાં વિતાવો અને કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમતું હોય તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને કોમેન્ટ કરો. જો તમને શક્ય હોય તો સ્ક્રીન પર આપેલા QR કોડ દ્વારા અમને આર્થિક સહયોગ આપીને ચેનલના કાર્યને આગળ વધારવામાં મદદ કરો. આજનો અમારો પ્રશ્ન: તમારા મતે જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજ કેટલી મહત્વની છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે કેવો રહેશે? આજે ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમારા સ્વભાવમાં થોડી ચીડિયાપણું લાવી શકે છે. તેથી તમારા પ્રિયજનો સાથે કોઈ પણ પ્રકારની દલીલબાજીમાં ન ઉતરવું તે તમારા હિતમાં છે. ઘણી પરિસ્થિતિઓમાં તમને ઉશ્કેરવામાં આવી શકે છે, પરંતુ આવા સમયે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો એ જ તમારી સમજદારી છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના જ્યોતિષીઓ સલાહ આપે છે કે તમારો જિદ્દી સ્વભાવ તમને તમારા સ્વજનોથી દૂર ન કરી દે તેનું ધ્યાન રાખજો. તમારા મનના વિચારોને શાંત કરવા માટે આજે ધ્યાન કરવું ખૂબ જ જરૂરી છે. આજે તમારા માટે નારંગી રંગ ભાગ્યશાળી સાબિત થશે.
અને 7 થી 8 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. ગુરુ ગ્રહની કૃપાથી આર્થિક સમૃદ્ધિના યોગ બની રહ્યા છે. તેથી આર્થિક નિર્ણયો લેવા માટે આજનો દિવસ સારો છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ ઓફિસમાં વિવાદોથી બચવું અને વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કે નવો કરાર કરવાનું ટાળવું જોઈએ. ગૃહિણીઓએ આજે પરિવારમાં સંવાદિતા જાળવી રાખવી. આજે એક સારો ઉપાય એ છે કે ગરીબને અન્નદાન કરો અને મનની શાંતિ માટે ધ્યાન કરો. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં કેવી વ્યક્તિ છે જે તમને સૌથી વધુ પ્રેરણા આપે છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા પ્રેમ અને સમર્થનથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ અને પુષ્ય નક્ષત્રની સ્થિતિ તમારા જીવનમાં સંતુલન લાવવાની જરૂરિયાત દર્શાવે છે. આજે તમારી ઈચ્છાઓ અને તમારી જવાબદારીઓ વચ્ચે થોડો સંઘર્ષ થઈ શકે છે, પરંતુ યાખો કે આ બંને વચ્ચે સંતુલન જાળવવાની શક્તિ તમારામાં જ છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા તેના સારા અને નરસા પાસાઓ પર વિચાર જરૂર કરજો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મહેનતનો છે. સફળતા ચોક્કસ મળશે. નોકરી કરતા લોકોએ ઓફિસમાં વાદવિવાદથી દૂર રહેવું. વેપારીઓ માટે આજે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવો ખૂબ સુખદ રહેશે. આજે જૂના મિત્રો સાથે વાતચીત કરવી તમારા માટે માનસિક શાંતિ લાવશે. આજે તમારા માટે ભાગ્યશાળી રંગ ઘેરો વાદળી છે. અને બપોરે 3 થી 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે એક ખાસ ઉપાય કરો, જૂના મિત્રોને યાદ કરો અથવા તેમને મળો. આનાથી તમારા મનનો બોજ હળવો થશે. જતાં જતાં એક પ્રશ્ન, તમને શું લાગે છે? જીવનમાં સફળતા મેળવવા માટે ધીરજ વધુ જરૂરી છે કે ઝડપી નિર્ણય? કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમ્યું હોય, તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. તમારા પ્રેમ અને સહકારથી જ અમે આ સેવા ચાલુ રાખી શકીએ છીએ. આભાર. સિંહ રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 તમારા માટે એક ખૂબ જ સકારાત્મક અને ફળદાયી દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જ્યારે સૂર્ય પોતાની રાશિમાં બિરાજમાન છે, જે તમારા વ્યક્તિત્વમાં એક અલગ જ તેજ અને આત્મવિશ્વાસ લાવશે. આજે તમને જૂના મિત્રોને મળવા તક મળશે અને તેમની સાથે વાતચીત કરીને મનમાં રહેલી જૂની ગેરસમજો દૂર થશે, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારનારો છે. તેથી કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. નોકરી કરતા વ્યક્તિઓને આજે કાર્યસ્થળ પર ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે, પરંતુ ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે. વેપારી વર્ગ માટે આજનો દિવસ નવી રોકાણ યોજનાઓ કે વ્યવસાયના વિસ્તારો સારો છે, પરંતુ કાયદાકીય બાબતોમાં સાવધાની રાખવી. ઘરના વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને તેમને સમય આપો. આજનો શુભ ઉપાય એ છે કે એક સારું પુસ્તક વાંચો, જે તમારા વિચારોને નવી દિશા આપશે. આજે એક સારું કામ તરીકે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો. અમારી ચેનલ તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમારા માટે દરરોજ નવી માહિતી લઈને આવે છે, તેથી ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા ચોક્કસ જણાવો. જો તમને શક્ય હોય તો આપેલા યુપીઆઈ QR કોડ પર દાન કરીને ચેનલના કાર્યને સમર્થન આપો. અન્યથા તમારો પ્રેમ અને શેરિંગ અમારા માટે ખૂબ મૂલ્યવાન છે. આજનો અમારો પ્રશ્ન એ છે કે મિત્રતાના સંબંધમાં તમને સૌથી વધુ કઈ વસ્તુ મહત્વની લાગે છે? વિશ્વાસ કે પ્રામાણિકતા? અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો. વહાલા કન્યા રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક અત્યંત આનંદદાયક દિવસ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્રનું ભ્રમણ તમને માનસિક શાંતિ અને સ્પષ્ટતા આપશે. આજે બગીચામાં કામ કરવું અથવા તમને ગમતી પ્રવૃત્તિઓ કરવી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. જે નિર્ણયો તમે લાંબા સમયથી ટાળી રહ્યા હતા, તે લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં સફળતાનો યોગ છે. નોકરી કરતા લોકોએ આજે કાર્યસ્થળ પર શાંતિ જાળવવી, જ્યારે વેપારીઓ માટે આજે નવા સોદા કરવા માટે સારો સમય છે. ગૃહિણીઓ આજે પરિવાર સાથે સારો સમય વિતાવી શકે છે. આજે સાંજે 5:30 થી 6:30 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે સફેદ રંગ પહેરવાનું ટાળો. શનિનો પ્રભાવ તમારા ધીરજની કસોટી કરી રહ્યો છે, તેથી શાંત રહો. આજે કોઈ નવો શોખ કેળવવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં તમને સૌથી વધુ પ્રેરણા કઈ વ્યક્તિ કે ઘટના આપે છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. જો તમને આ માર્ગદર્શન ગમ્યું હોય, તો તારા આયસારા
પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. તમારી નાની એવી આર્થિક મદદ અમને વધુ સારું કન્ટેન્ટ બનાવવામાં મદદ કરશે. પણ જો તમે દાન ન કરી શકો તો પણ તમારા પ્રેમ અને કોમેન્ટ્સ અમારા માટે ખૂબ કિંમતી છે. તુલા રાશિના જાતકો આજે 22 ઓગસ્ટ 2026ના રોજ ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમારા માટે ખુશીઓ અને ઉત્સાહ લઈને આવ્યું છે. આ સમય તમારી ચિંતાઓને ભૂલીને જીવનનો આનંદ માણવાનો છે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી હું તમને જણાવીશ કે આજે તમે ઘણા લોકો સાથે જોડાશો અને કોઈ સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાની પ્રબળ શક્યતા છે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે. તેથી તમારા લક્ષ્ય પર ધ્યાન આપો. નોકરી કરતા લોકોએ આજે કાર્યસ્થળ પર વિવાદો ટાળવા જોઈએ અને પોતાના કામ પર ધ્યાન આપવું જોઈએ, જ્યારે વેપારીઓ માટે આજે નવું નેટવર્કિંગ કરવા માટેનો દિવસ ખૂબ જ શુભ છે. ઘરની ગૃહિણીઓએ આજે પોતાના માટે થોડો સમય કાઢવો જોઈએ અને પોતાની પસંદગીનું કામ કરવું જોઈએ. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને હળવો વ્યાયામ કરવો. આજે તમારો ભાગ્યશાળી રંગ ક્રીમ છે અને બપોરે 4થી સાંજે 7 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. શનિદેવની તીવ્ર ઉર્જાને સંતુલિત કરવા માટે આજે નિયમિત કસરત કરો અને તમારી પાસે કોઈ શુભ વસ્તુ રાખો. આજે એક સારું કામ કરો. જેમ કે કોઈ જરૂરિયાતમંદને ભોજન કરાવો, તેનાથી તમને માનસિક શાંતિ મળશે. અમારું આ ચેનલ તમારા કલ્યાણ માટે કાર્યરત છે, તેથી કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જેના માટે તમે આજે સૌથી વધુ આભારી છો. જો તમને શક્ય હોય તો સ્ક્રીન પર આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા ચેનલને સહયોગ આપો, અન્યથા તમારો પ્રેમ, સબસ્ક્રિપ્શન અને શેરિંગ જ અમારી મોટી સંપત્તિ છે. વૃશ્ચિક રાશિના જાતકો આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે સાવચેતીનો દિવસ છે. ચંદ્ર તમારી રાશિમાં અને જ્યેષ્ઠા નક્ષત્રમાં બિરાજમાન છે, જે તમને થોડા અધીરા બનાવી શકે છે. આજે તમારે વિચારીને બોલવું એ મંત્રને જીવનમાં ઉતારવો પડશે. તમારી વાણી આજે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે, તેથી શબ્દોનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરજો. જે લોકો નોકરી કરે છે, તેમણે આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં પડવું નહીં, શાંતિ જાળવવી. વેપારી વર્ગ માટે આજે કોઈ પણ નવો સોદો કરતા પહેલા કાગળિયા બરાબર તપાસી લેવા, ઉતાવળમાં નિર્ણય ન લેવો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી જરૂરી છે. નકામી ચર્ચાઓમાં સમય ન બગાડવો. ઘરની ગૃહિણીઓ માટે આજે મધુર સંગીત સાંભળવું એ માનસિક શાંતિ માટે શ્રેષ્ઠ ઉપાય છે. સવારે 10થી 11:15 સુધીનો સમય તમારા માટે શુભ છે. ગુલાબી રંગ આજે તમારા ભાગ્યને ચમકાવશે. આજે મારો તમને એક પ્રશ્ન છે. શું તમને લાગે છે કે ક્યારેક મૌન રહેવું એ બોલવા કરતાં પતા વધુ શક્તિશાળી સાબિત થાય છે? તમારા વિચારો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આ જ્યોતિષીય માર્ગદર્શન ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. તમારો સાથ જ અમને આગળ વધવાની પ્રેરણા આપે છે. ધન રાશિના જાતકો આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારી લાગણીઓ પર કાબૂ રાખવાની સલાહ આપે છે. આજે એવી બાબતોમાં પડવાનું ટાળો જે તમારા નિયંત્રણની બહાર છે. કોઈના અંગત જીવનમાં વધુ પડતી દખલગીરી કરવાથી સંબંધો બગડી શકે છે. કાર્યક્ષેત્રમાં આજે થોડો સંઘર્ષ જોવા મળી શકે છે, પરંતુ ધીરજ અને સાહસ રાખશો તો સફળતા ચોક્કસ મળશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જાળવવી જરૂરી છે, જ્યારે નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે વિવાદ ટાળવો. વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવચેત રહેવું. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે તમારા માટે શુભ રંગ પીળો છે. આજે એક સારો ઉપાય એ છે કે મનમાં કૃતજ્ઞતાનો ભાવ રાખો. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં એવી કઈ વસ્તુ છે જેના માટે તમે દરરોજ ઈશ્વરનો આભાર માનો છો? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને શેર કરો. જો તમને અમારું માર્ગદર્શન ગમતું હોય તો આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને ચોક્કસ સહયોગ આપો. નમસ્તે મકર રાશિના જાતકો આજે 22 ઓગસ્ટ 2026 છે અને ચંદ્ર વૃશ્ચિક રાશિમાં બિરાજમાન છે. આજે તમારા માટે ધીરજ અને સહનશક્તિ ખૂબ જ મહત્વની છે. તમે પર્વતની ટોચ પર પહોંચવા માટે સતત મહેનત કરી રહ્યા છો, પરંતુ આજે પારિવારિક વાતાવરણમાં થોડો તણાવ જોવા મળી શકે છે. નાની નાની બાબતોમાં વિવાદ ટાળવો તમારા માટે હિતકર રહેશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ મધ્યમ છે. તમારે વધુ મહેનત કરવાની જરૂર છે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે બિનજરૂરી દલીલબાજીમાં પડવું નહીં. શાંતિ જાળવવી એ જ તમારી સફળતાની ચાવી છે. વેપારીઓ માટે આજે કોઈ મોટું રોકાણ કરવાનું ટાળવું જોઈએ. ઘરની ગૃહિણીઓએ આજે પોતાની માનસિક શાંતિ માટે થોડો સમય કાઢવો.
આજે શનિવાર હોવાથી ગરીબ વ્યક્તિને અન્નદાન કરવું અથવા કાળા તલનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના માધ્યમથી અમે તમને વિનંતી કરીએ છીએ કે જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જણાવો કે તમારા જીવનમાં કયા ગ્રહનું મહત્વ સૌથી વધુ છે. જો તમે ઈચ્છો તો સ્ક્રીન પર આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ દ્વારા અમને સહયોગ આપી શકો છો, જેથી અમે તમારા માટે વધુ સારા વિડીયો બનાવી શકીએ. કુંભ રાશિના જાતકો આજે 22 ઓગસ્ટના રોજ ચંદ્રનું વૃશ્ચિક રાશિમાં ભ્રમણ તમારા માટે નવી દિશાઓ ખોલશે. જ્યેષ્ઠા નક્ષત્રના પ્રભાવને કારણે તમારી વિચારવાની ક્ષમતા આજે ખૂબ જ તેજ રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય અભ્યાસમાં ઊંડાણપૂર્વક ધ્યાન આપવાનો છે, તેથી તમારી મહેનત ચાલુ રાખો. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં શાંતિ જાળવવી અને સહકર્મીઓ સાથે વિવાદ ટાળવો. વેપારીઓએ નવા સોદા કરતી વખતે સાવધાની રાખવી અને કાયદાકીય બાબતોમાં ઉતાવળ ન કરવી. ઘરની વડીલ વ્યક્તિઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આરામ કરવો. આજે બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય તમારા માટે શુભ છે. આ સમયગાળામાં મહત્વના કામો પૂર્ણ કરી લેવા. ઘેરો વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે. પરિવાર સાથે સમય વિતાવવો એ આજે સૌથી મોટો ઉપાય છે, જે તમને માનસિક શાંતિ આપશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરો. વિડીયો લાઇક કરો અને યુપીઆઈ દ્વારા મદદ કરો. આજનો પ્રશ્ન તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમે બદલવા માંગો છો? પ્રિય મીન રાશિના જાતકો, આજે 22 ઓગસ્ટ 2026 શનિવાર છે. આજે ચંદ્ર વૃશ્ચિક રાશિ અને જ્યેષ્ઠા નક્ષત્રમાં બિરાજમાન છે. તમે સ્વભાવે ખૂબ જ સંવેદનશીલ અને દયાળુ છો, પરંતુ આજે ગ્રહોની સ્થિતિ મુજબ પરિવારમાં કોઈ બાબતે મતભેદ થઈ શકે છે. જો ઘરમાં વાતાવરણ ગરમ હોય તો દલીલ કરવાને બદલે મૌન રહેવું અને સામેની વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવો એ જ શ્રેષ્ઠ માર્ગ છે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. જ્યારે નોકરી કરતા લોકોએ ઓફિસના વિવાદોથી દૂર રહેવું જોઈએ. વેપારીઓ માટે આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા સાવધાની રાખવી જરૂરી છે. વૃદ્ધોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે શનિના પ્રભાવને શાંત કરવા માટે ઘરે સાત્વિક અને પૌષ્ટિક ભોજન બનાવો અને તે કોઈ જરૂરિયાતમંદને ખવડાવો. આજનો પ્રશ્ન તમારા જીવનમાં કઈ એવી ઘટના છે જેણે તમને સૌથી વધુ શીખ આપી છે? કોમેન્ટમાં અમને જરૂર જણાવો. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. તમારી એક કોમેન્ટ અમને પ્રોત્સાહન આપે છે.